હું સ્પેશિયલી આજે ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે 10 સ્કોલરશિપ કહેવાનો છું. આ વિડીયો સેવ કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરી દેજો. બીકોઝ તમે સ્કૂલ સ્ટુડન્ટ્સ હો કે કોલેજ સ્ટુડન્ટ્સ હો, એ બધા માટે આ સ્કોલરશિપ છે. એટલે ધ્યાનથી આ વિડીયો સમજજો અને એમાં દરેકમાં તમે એપ્લાય કરજો. જરૂરથી તમને લોકોને બેનિફિટ મળે છે અને ઘણા બધા લોકોએ લાસ્ટ યર પણ આનો બેનિફિટ લીધો. બરોબર. સૌથી પહેલી જે સ્કોલરશિપ છે એ છે MYSY સ્કોલરશિપ. એના પછી આવે છે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ. એના પછી રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કોલરશિપ આવે છે, જેમાં તમને 2 લાખ રૂપિયાનો બેનિફિટ થાય છે. એના પછી HDFC સ્કોલરશિપ છે. આ જે HDFC સ્કોલરશિપ છે એમાં સ્કૂલ સ્ટુડન્ટ્સને, અંડર ગ્રેજ્યુએટને, પોસ્ટ ગ્રેજ્યુએશન બધાના લોકોને અહીંયા સ્કોલરશિપ મળતી હોય છે. એના પછી JK લક્ષ્મી સિમેન્ટ એ સ્કોલરશિપ અવેલેબલ છે, એ પણ સ્કૂલ અને કોલેજ બંને વિદ્યાર્થીઓને આપે છે. એના પછી જિંદાલ સ્કોલરશિપ છે. એના પછી CMS ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, એ પણ બહુ સારી સ્કોલરશિપ છે જે તમે લોકો એપ્લાય કરી શકો છો. કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ છે, એ પણ સ્કૂલ સ્ટુડન્ટ્સ, અંડર ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ અને PhDના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે. પછી લેપટોપ સહાય યોજના જે ગુજરાત ગવર્મેન્ટની છે એમાં તમે એપ્લાય કરી શકો છો. અને વિવો સ્કોલરશિપ છે. આ જે 10 સ્કોલરશિપ છે એમાં તમે એપ્લાય કરી શકો છો. આ 10 સ્કોલરશિપનો આપણે YouTube પર એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ પ્લેલિસ્ટની લિંક જે છે એ મારા જે ઇન્સ્ટાગ્રામનો બાયો જે છે એમાં અવેલેબલ છે. ત્યાં આગળ જઈ તમે લોકો ચેક કરી તમે લોકો એપ્લાય કરી શકો છો. ઠીક છે. વિડીયો સેવ કરી દેજો, એક પણ સ્કોલરશિપ મિસ ના થાય.